ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બગસરા એસટી ડેપો ખાતેથી ધારી કુદાડી ગામ નજીકથી જામજોધપુર ગારિયાધાર રૂટની એસટી બસનો ઇમરજન્સી દરવાજો અચાનક ખુલી જતા બાળક નીચે પડતા ઇજાગ્રસ્ત બાળકને 108 દ્વારા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ। કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા એસટી તંત્રએ હાશકારો લીધો। एसटी हमारी सलामती सलामत सवारीना सूत्रों वच्चे एसटी बसનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા મુસાફરોએ અનેક સવાલો કર્યા। શું છે સમગ્ર ઘટના, જુઓ આ રિપોર્ટમાં। અંગે એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે ગારિયાધાર ડેપોની એસટી બસ જામજોધપુરથી ગારિયાધાર તરફ જઈ રહી હોય તે દરમિયાન ધારી ગુંદડી ગામ નજીક એસટી બસનો ઇમરજન્સી દરવાજો એકાએક ખુલી જતા બાળક કાવ્યરાજ સિંહ પરમાર ઉંમર વર્ષ આશરે 9નું નીચે પડી જતા બાળક ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। એસટી બસમાં આશરે 65 જેટલા મુસાફરો હોય તે દરમિયાન અચાનક એસટી બસનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા અકસ્માત સર્જાયો। ગારિયાધાર ડેપોની એસટી બસ નંબર JJ18Z 7491 નંબરની એસટી બસનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા બાળક નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક બગસરા એસટી બસ સ્ટેશન ખાતે પહોંચાડી 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। મારું નામ પટેલ હિતેન્દ્ર કુમાર રેવાભાઈ, ગારિયાધાર ડેપો। સદર બાબતે જણાવવાનું કે જામજોધપુર ગારિયાધાર ડેપોની બસ છે। જેતપુરથી 4:10 બસ નીકળતા ઇમરજન્સી એક્ઝિટની અંદર બેઠેલા 3 સીટની અંદર 3.5 પેસેન્જર બેઠેલા હતા। ગાડીની અંદર ટોટલ 65 પેસેન્જર હતા। ત્યારે ગાડી બરવાડા કોલેજથી નીકળતા ધારી કુંદારી પહોંચતાવાળા વળાંકની અંદર ઇમરજન્સી એક્ઝિટ ખોલીને એક બાળક નીચે પડી ગયેલું હતું। ત્યારે અમે બસ ઊભી રખાવીને તે બાળકને લઈ આવ્યા। બાળક હાલ થોડું આવતું હતું, અમે લઈ આવ્યા, તેને પ્રાથમિક સારવાર આપી અને બગસરા આવતા 108 બોલાવીને બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે મોકલી આપ્યો। અને અમે બસની ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતના ખુલી ગયું એ બાબતે વર્કશોપની અંદર તેની ચકાસણી પણ કરાવીએ છીએ। અત્યારે મારું નામ અજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ। હવે આ ગારિયાધાર ડેપોની બસ છે, એમાં એમ કહે છે કે ઇમરજન્સી દરવાજો ભાણિયાએ ખોલી નાખ્યો છે। હવે અત્યારની બસો એવી છે કે 10 જણા પાટા મારે ત્યારે ઇમરજન્સી દરવાજો ખુલે। હવે ઇમરજન્સી દરવાજો કાંઈ એમ ઓટોમેટિક ખુલી નથી જતો। હવે એ આ કંડક્ટર કે ડ્રાઈવરની જે ભૂલ હોય કે ગાડી ડેપોની અંદરથી ભૂલ હોય, બસ ચેક કરી અને મોકલવી, એ ખાતરી રાખવી, બરાબર। અને બીજું કે અત્યારે ભાણિયાને એ ભાઈ એમ કહે છે કે મેં મોકલ્યો છે અટાણે દવાખાને સારવાર માટે, તો એ વાત ખોટી છે। સારવારમાં તો મેં મોકલેલ છે અત્યારે, બરાબર છે। અને બીજું કે હવે આજ મારા ભાણિયાને આ થયું છે તો કાલ સવારે બીજું કોઈ ન થાય। મારા ભાણિયાને માતાજીએ બચાવ્યો એમાં થાય, કાલ સવારે બીજી હાનિકારક કોઈને ન થાય તે વચ્ચે એસટી નિગમને ધ્યાન રાખવી જરૂરી છે આ હાંધુય, બરાબર।